ચકચારી ઘટનામાં પોલીસે મહિલાના પતિ સહિત 5 વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો। સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 45 વર્ષીય પાટીદાર પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો। પતિ સસરા સહિત 3 આરોપીઓની તેમાં ધરપકડ કરવામાં આવી છે। પરિણીતાના પતિ પર ઝઘડા માટે કારણભૂત હોય પોલીસે તેને પણ આરોપી બનાવ્યો છે। પતિ લંબે હનુમાન રોડ પર આવેલ એફિલ ટાવરમાં રહેતા હતા અને હીરા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા। સુનિલભાઈ વાઘાણી પત્ની સીમાબેને ગત રવિવારે પોતાના ઘરે બાથરૂમમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પરિજનો તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ તે કારગત નીવડી ન હતી અને ટૂંકી સારવાર દરમિયાન સીમાબેને અંતિમ શ્વાસ લીધા હતા। 2 સંતાનો પૈકી એક પુત્ર કેનેડા રહેતો હોય ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી હતી। પુત્રના આગમન બાદ અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરી મૃતકનો ભાઈ પરેશ સુતરિયા બુધવારે રાત્રે પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતાની બહેનના આપઘાત માટે તેનો પતિ સુનિલ મોહન વાઘાણી, સસરા મોહનભાઈ વાઘાણી, સાસુ ગૌરીબેન, નણંદ સંગીતાબેન ઉપરાંત તેના પતિનો મિત્ર કમલેશ છગન ધોરાજીયા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે। સ્મીમેરમાં ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી ત્યારે જ પરિણીતાના ભાઈ અને પિયર પક્ષ દ્વારા સાસરિયા ઉપર આક્ષેપ કરાયા હતા, જે ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું। પોતાની બહેનને છેલ્લા 1 મહિનાથી તેનો પતિ અને સાસરિયાઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનું લખાવ્યું હતું। શંકા કરી હેરાનગતિ કરવાની સાથે તેની પાસે એફિડેવિટ પણ કરાવવામાં આવી હોવાના આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યા હતા। વરાછા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। एक मामला दर्ज हुआ। इसमें जो फरियादी है उनका नाम परेश भाई सन ऑफ तुलसी भाई शंभू भाई सुकरिया है और इस मामले में घटना ऐसी है कि जो मरण जनार है उनके जो फैमिली का जो त्रास था उस त्रास के कारण इस अभी प्रिलिमिनरी इन्वेस्टिगेशन में ऐसा सामने आया कि इनके त्रास के कारण इस महिला ने जो जहर की पड़ीकी खा के अपना जान दे दिया। लगन गाला जो इस केस में था वो 20 साल से ज़्यादा था। इसमें जो टोटल आरोपी हैं जो हमने क्वेश्चनिंग करके और जो विटनेसेस हैं उनका स्टेटमेंट रिकॉर्ड करके हमने इस केस में जो भी आरोपी बनते हैं उनको सबको अरेस्ट किया है। इस केस में टोटल 5 आरोपी हैं। सबसे पहला आरोपी उनके पति जो है सुनील भाई सन ऑफ मोहन भाई जवेर भाई वाघाणी, उनकी ननद संगीताबेन, मित्र कमलेश भाई, ससरा मोहन भाई वाघाणी और सासू गौरीबेन वाघाणी, इन 5 को पुलिस ने कायदेसर इनको अरेस्ट किया है और अभी इनको जुडिशियल कस्टडी में भेजा गया है। इस केस में जो भी प्रॉपर फॉरेंसिक पीएम करवाया गया है पुलिस के द्वारा, इसमें कोई भी लापरवाही बरती नहीं गई है और इसमें जो भी प्रॉपर इन्वेस्टिगेशन होगा, कॉल रिकॉर्ड्स या बाकी जो चीज़ें हमें टेक्निकल चीज़ें मिलेंगी उसके बेसिस पे हम इसमें इन्वेस्टिगेशन करके इसमें चार्जशीट रजू करेंगे। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।